અલે જોરા હા તારા અંબાજી આવવાનું છે કે ના અંબાજી મારે નહીં આવવાનું. હમણાં સેટિંગ નહીં મારા પાસે. અને અમે આ આઠમ ઉપર તું જોતો નહીં શેઠ બગડ્યા હતા. મી ખાલી 2 દાડા રજાઓ માજી એમાં તો કેટલા કાળા પીળા થઈ ગયા હતા મારા ઉપર. શેઠ ને બગડવો તો બગડે, હું તો રજા પાડવાનો એક પાડવાનો, મારે તો અંબાજી જેવા વગર નહીં ચાલે. એટલે તારા અંબાજી જે આગળ નહીં ચાલે એટલે વૈકન મારે એકલા મરી જવાનું છે. અને પછી હું કેવું પૈસા હાલ્યા કે નહીં શેઠ ને તને પગાર પૈસાનું તો વાત જ કરે નહીં. જેટલી વખત પૈસાનું કહું છું ને એટલી વખત ધમકાઈ કાઢે છે કે હાલ નહીં જાય મહિના આપડે સુધી. શેઠ ખરા ને કાઠા શું આમ તો કીએ તો કાઠા એટલે એકદમ ઈઓનો જીવ જ નહીં ચાલતો પૈસા આલવામાં અમૂડોય. હું તો ખરો ને અંબાજી જવા માટે પૈસા લેવાનો એક લેવાનો. એ કેજે આલુ તો નકર મન નહીં લાગતું. અલી પર તો આલુ શેઠ રજા. આ હલસીત કઈ કેમ નહીં હાલે? અને આ કેમ કરવા મેં એમ કીધું કે મારે હારી જવું છે ઈકન ઘોરે વારી છે. એ કીધું શેઠ મને 500 રૂપિયા આલો ને હું હારી જઈને આવું છું 2 દાડા રહીને. એ વાત મને કેટલું સંભળાયું કોને મેં ના સંભળાયું. ના હાલે ને તો પછી રે ને કોમમાં ધ્યાન નહીં હાલવાનું આપડે. એટલે કોઈ વખત મફત આવશે મફત આવું તો એને કરી એવું કરવાનું આપડે. હું પૈસા નહીં આલતા. જોરા તમે ખરા ને ગધેરાની પાછળ ને શેઠની આગળ ના થવાય. નકર ગધેરો લાથ મારે ને તો ફટ નહીં કાઢી મેક, અને શેઠા હેરો ને ફટ નહીં કાઢી મેક. કે તમે રે ને એટલે હું નહીં વની ખેંચતો. તમે- પણ આ તો જે છે જો આપણે વૈકન કોમી રહેશીએ તમે- એમનેમ રહેશીએ કોમી- એને આપણને પગાર નહીં આલતા. કોમ નહીં, તમે ખરા ને શેઠના ચમચો છો ચમચો. તમે શેઠનું ઉપાડીને ફરો એટલે છો. બપોરે કોઈ હું ચમચો છું લે. અલ્યા અરે, તો- ખોટું કીધું મેં. ખોટું અરે, આમાં કીધું આપણે- ને. એમ નહીં આ મજૂરી મેકલે વૈકન નહીં આલતા આપણને પૈસા. મહિના કમ્પ્લીટ હિસાબ નહીં આલતા. ના આલતા હોય તો ક્યાંક નહીં આલતા. પૈસા પછી આખો દાડો ના કોઈ આપણે કોકની ગોઠવી કરવાની હોય. આપણે જો ઈવાના કોમી રહ્યા તો ઈવાનું કોમ કરવું પડે. કોઈ બેહી ના રહેવાનું હોય. કોઈ અત્યારે બેઠે બેઠે ગોઠની પૈસા આલે છે. નહીં. તને શિયા ટાઈમ પગાર આલ દી મને ખબર નહીં પડતી. એક તો તું આ શેઠનો બસ એને- ચમચો થઈ ગયો છે. આર બસ આમ મિલ્કી શેલ હો રે હું ચમચું. આયા જો હું થશે અઠવાડિયેથી હોય મોકલું છું, મને તો એવું નહીં લાગતું કે એરંડોન મારો આવું ત્યાં સુધી હોય ખોતરી રહો. પણ શેઠ આ તો થોડું ખાવાનું તો ખાઈ લઈએ, થોડું મશીન અલ્યા હાથ હલાવો, આ ખૂણો સાફ કરતા કરતા તો મહિનો કરશે તમે. આ કેટલું બધું નેદી કાઢ્યું તોય તમને દેખાતું નહીં. કેટલું નદી કાઢી હોય આ જોવો કે કેટલું બધું છે. પણ કેટલા દારોથી હોય કણ આવો તો 2 જણ પાવરો લાઈન વાતો તો નહીં કરતા ને. વાતો નહીં કરતા તો 2 જણા છીએ એટલે વાતો નહીં કરતા તો ખૂણા બેહી રહેતા હશો. કશું ખૂણામાં નહીં શેઠ, અમે તો બેહતા. એવા બેહીને એવા લાગીએ છીએ તમને. જો જોરા હું નતો બપોરે કહેતો. 1 વાગે ઘેર આવીએ છીએ ખબર છે ને. 1 વાગે ઘેર આવ પણ એ પ્રમાણે કોમ તો દેખાતું નહીં ખેતરમાં. પણ આ જો કે ધરોસી અંદર થી ગોડી ગોડી મૂળ કાઢવા પડશે. હા તો મુરાવ તો ઉડી કાઢી નાખીશું. દેખાતું નહીં તમને શેઠ પણ. શેઠ એ બધું જવા દો. હું અમુક ખરો ને થોડા દાડા રજાઓ માંગવાનું છું. તો જવાનું છે અંબાજી જવાનું છે મારે તો. તારા અંબાજી જ્યાં વગર નહીં ચાલે. મને રહ્યો ને પગાર આલ દેવું પડશે. ઓહો તારો ચોપરો એટલા બધા ભરાઈ ગયો છે ને 50 લસામ તો બીજો ચોપરો લાવવો પડશે મારે. તો લાવી દેવાનો ને પછી હોય કે તો. પગારમાં કોઈ વસ્તુ નહીં શોધી બદલે. પણ હાટા કોમ કેટલું થાય તમારું એ દેખાતું નહીં તમને. પગાર ઉપર તો ઉપર થઈ ગયો હશે. પગાર ઉપર 1 ઉપર થઈ રૂપિયો ગયો નહીં મારે અંબાજી જવું હોય ગમે તો જવું હોય. આ તને કહી દીધું. હા તો તારો શોય જવાનું નહીં લેજો. બસ હું કઉ છું શેઠ એને અંબાજી ના જવા દેવું હોય હવે તો તારે મને- પાસે જવું હે. ના ખાલી ઉભા દાડાની રજા લો તો હું હારી ઓટો મારી આવું. તારે ત્રણ દાડે હારી ઓટો મારે તો તું ઓટા જેવો થઈ ગયે. ઉભા દાડા જ જવાનું કઉ છું શેઠ. ઉભા દારા જવાનું ક્યાં પણ ત્રણ દારે તો પાછો આવે છે. એ બધી હા, વાતો જવા દો. આ હેતર જલ્દી સાફ કરવાનું કરો. મારી આબરૂ જાય છે ગમો બબે ભાજ્ય કી હેતર માં આરો છે એટલો હાથ હલાવવાનો રાખા હાથ હલાવવાનું. એટલે હા, શેઠ ભાઈ જ તમારે કોઈક મેણો મારતું હોય ગોમો તો કે આવી જાવ કે નેદાવા. એટલે આબરૂ તો જાય જ કા તમે કોમ ના કરો તો મૂર્ખા જેવી વાત કરે છે કા. એટલે તમે કે ખોટું લાગતું તો આઈ નેદી નાખવાનું કે હંમેશા ના પાડી છે. હા, બીજો કોણ હાલે પૈસા તમે લઈ જાઓ હન લે. હા રેડો ને આપણા જવાન છે બજારમાં અત્યારે શું કરવા? પેલું હેતર સાફ થઈ જશે ને એમાં ખાતર નાખવાનું એટલે ખાતર લેવા જવાનું છે. રેડો તા. એ તારા નહીં આવવાનું. તાને તું સોનો મણું હોય ગોળ કર. એક પછી કોમ ગોડી પતી કરવું ગયું હજી તો હતું. સાર વાટવા જવાનું છે પેશો ઓલે. બધું કરવું પડશે. રૂપિયા નહીં હાલતા ગણી. હા હાલો તો એક શું? દાડો પાડો મોઢું ભરી જાય છે એટલે લઈ જાય ને એક દાડો ડોસી મોતી પડી જાય એટલે લઈ જાય છે ને બીજો કોઈ હાલે છે? જોરા બીજું તો કોઈ એ નહીં. જોરા આ જો ખરો ને બેહવા નહીં દે. આ ખરો ને એક કોમ પતું નહીં કે બીજું તૈયાર એ કરી મેક્યું નહીં. ગોપાળિયા, એ વાતો પછી કરજે મારા અંગાત યાર તું. આ કોમ પટાઈ પાડા બેહી ના નતો. 2 ભરા 4 વાટજે અને લઈને ઘેર આવજે. હારું ઉપાડવા તો આવશો કે
તારા હાથ પગ નહીં એટલે પણ એક ભારો ઉપર લાવું, બે ભારા કેવી રીતે લાવું? એક નાખીને બીજો લઈ જવાનો. હા, હેડો. કોઈ ગાડી નહીં આવે એના માટે. લે પાવરો લેતા અને આવજે પેલી પાવરો. ભેંસો પૈ કાઢજે અને પાડા નવરાઈ નાખજે. ના હોય તો નિરમા આબુ લાવો તો નવરાઈએ દઉં. હ, તું ના નહીં નાખી રંજીરમાં હાબુથી. ગોપાલ હા. આપડે બજારમાં જઈને ગાડી કરીને માં ખાતર નાખી અને પછી જીધા ઘેર. કશો વાંધો નહીં લેડો. લે ગોપાળિયા હા શેઠ. બહુ ઢીલો તું તો. પણ શેઠ તમે કે આગળ જઈ સાધનમાં બેહીએ, આગળ જઈ રિક્ષા કરીએ, હું રિક્ષા કરો તમે રે ને હાવખાય મૂજી અરે તારા કોઈ પગ આવી નહીં રે. આ જો મને જો 70 પહોંચ્યો. તમે તો તો હજી કુલરિયામાં છે દુખાવો થતો નહીં. તમે તો તો પોકો કોમમાં ટાઢો ને હેડવામાં ટાઢો. હેડવાનું રાજ એટલે કસરત થાય ખબર નહીં પડતી મૂર્ખા. અહીંયા હેડું જ છું. કોક છે અંદર શેઠ હું શેઠ કરે છે. કોક જર્યું મને હું જર્યું પાછું? અંદર શિકાર કોક કૂચાય છે જોવો ખરા. અલે આ માટી બાટી કોકને પોટલી બંધી નાખી દીધી છે. લે શું જર્યું? જોવો જ ખરા આમ કૂચાય છે આમ શિકાર હું છે મને જર્યું. અત્યારે બધા માણસો હોશિયાર હોય ને પથરા બંધી પોટલા બંધી નાખી દીધી રસ્તામાં. હોશિયાર હોય પણ જોવું પડે કોઈને પરી ગયું હોય તો કોઈ બધા અત્યારે ચોર માંથી ચોર હોય કોઈ ના પાણી કશું નહીં પડતું. ચોર હોય પણ આ તો જોઈ લો પણ હું છે જા, કોક છે જો વાત તો સાચી ગોપાળિયા. શું છે શેઠ? અરે તો ગોપાળિયા હીરા હોય એવું લાગે છે. હો એવું નસીબ વાળો તો ખરો તું. હા ખરા ને બજારમાં નેકરે છીએ હા. તે ના હોય તો વેચતા આવીએ. અડધા પૈસા તારા ને અડધા મારા. કશો વાંધો નહીં અડધા લઈ લઈએ અમે બે જણા હતા એક દરેક અડધા લઈ લઈએ આપડે શું આવો વાંધો? તો મારા ખિસ્સા મેકી દઉં. તમારે તારા જબ્બાનું ઠેકોન નહીં કોણું મોડું ખીચું હોય તો પડી જાય. હા રેડો ને તમારા લે. કીધમ રાખો તમારા રાખો કે મારા રાખો એક જ છે કે બધું નસીબ ઉઘરી ગયો તારો. હા નસીબ હા, ઉઘરી ગયો. સાચી. એ તારું ડબરું કામ થઈ ગયું પણ અને તમે તો પૈસા વાળા હતા પણ ડબલ પૈસા વાળા થઈ જવા પાછો. સપના જોવાનું બંધ કરી દે. હજી કોઈ પૈસા આવી નહીં ગયા. સપના નહીં અમે તો પૈસા જ કહેવાય કે આ ખિસ્સામાં રહે બધા રૂપિયા જ છે કે આપડે તો પૈસા જે આવે ને અડધો અડધો ભાગ આલે પણ મારા ઈ નોકરી ના છોડી ના, દેજો. ના. આ તને કીધું. નોકરી તો ના છોડું છોડ તો શેઠ ખાલી તમે પૈસા આપજો મને. ગોપાળિયા, શું થયું? બજારમાં તો નીકળે છીએ પણ હવારોનું મારું મગજ બહુ પકડાય છે. અને મને મગજ પકડાય ને એટલે ઓમેટો ચાલુ થઈ રહ્યો છે. અને ઓમેટો ચાલુ થઈ જાય ને એટલે મારા હાથ પગ ભઈ જાય. અને તારામાં તાકાત છે ને અને નહીં વધારે ઓમેટો ચાલુ થઈ જાય અને નહીં હાથ પગ ભઈ જાય. તું શું મને ઉપાડીને ઘેર લાવ? એટલે ના હોય તો બજારમાં કાલે રહું. ખાતર બાતર હોય તો કાલે લાવી દેવું. ના હોય તો પાછો વળજે. પણ શેઠ ખોટી નહીં થઈ આપડે જઈને પાછા ચાલતા રહો. પાછો વળજે. કાલની વાત કાલ. અને મારું મગજ જો વધારે ચડી જાય ને તો મને પછી મોચામાંથી ઉભું થવું કાઠવું પડશે. હાલે હેડો ને તારે કાલ વેચશું. તારે આજે બીજું બધી કશું. વાતો પછી કાલ કરીશું. હાલે હેડો. ગોપાળિયા, હારું થયું હવે એના ઘેર આવી ગયા. હું ખાટલામાં થોડો બેસ્યો ને એટલે ઓટોમેટિક મને આરામ થઈ જશે. એવું બધું મને લાવ તો. દેવા દે. પાણી બાણી ભરતો એ, આવજે. એ પોણી પેલા પાણી ભરતો હોય ને બીજી પછી વાતો કરીએ જા. પાણી ભરતો હોય. હા રે પોણી બની જવા દે હાલ એક કોરા પેલા ભાગ કરવાનું કરો પછી બીજી બધી વાતો કરીએ છીએ તો કોનો ભાગ? હીરો નો પેલા તો એ હીરા રે ને અડધા તમે લઈ લો ને અડધા મને આલ દે. તમે તમારી રીતે વેચી મારજો ને હું મારી રીતે વેચી મારી. કનું જડ્યા રહ્યા? શમશેટ દોઢું બોલો મને જરે અહીં ચોકન જડ્યા છે કને પાડ્યા છે? તું પાણી ભરતો હોય ને તમને હાલે તો શું મેં કને હાલ્યા? આપડે નેર એમ તો જરે હતા. સપનું ના જોયું હોય. સપનું નહીં છે ચાલવા પર એક કાઠું પર એક દોઢું બોલશો ને તમે. અલે ચોકન હીરા જડ્યા છે. હીરા જડ્યા હોય તો હું જુઠ્ઠું બોલું ખરા? આપડે ખાતા લેવા જતા તક નતા જતા હા તો નતા જરે મને આટલી બધી ગરમી ન કરે લે. ગરમી ના- મારા ઈ કોમ રાશે પાછું ગરમી કરે છે. કશું જડે નહીં કશું નહીં મારા નહીં કરવાથી. ને કરવાનું નહીં પેલા ભાગ હાલવા કરો પછી હું નેખરી ગયો મારી રીતે તો અલ્યા એ તો હું તને બજારમાં લઈ ગયો તને જડ્યા કે એ તો મારી નજર ના અમે પડી હેતરમાં ગોથા ખાતો હોત તો પાયલીએ બારો ચિકન. એ તો પણ મારા નસીબ ના હતા એટલે મને તારું જરે નસીબ નતું મારું નસીબ હતું. તને હેતરમાં આવ્યો તને બોલાવી લઈ ગયો તને જડ્યા. તને પગાર નહીં હાલતો? પગાર તો હું નવે કરો કોમ નહીં કરતો હું કશું નહીં મારા ના હોય તો કરવું હોય તો કોમ કર. જતો રહો તો જતો રહે. કશું નહીં આ મારા. શેઠ છે બખાડો કરો છો હું સાથે? અલે
જોરો મારી વાત ખબર હા, ગોબર. મને ખરા ને અમે ખાતા લેવા જાય તક નતા જાય તે જે તક નિશો ના તે પાડે અમે નેરિયામાં જતા હતા ને હા. તે મને હીરા જરે હા? તે આમાં હારે ધણી થઈ ગયા બોલો હો શેઠ એવું બોર્ડ તને મને માણસે જોડ્યા પણ આ એટલે આપણે કોઈ રોઈની ખોટ છે ભાઈ કાન એમ તે નહીં રસ્તે મેરા પડ્યા છીએ એમ નહીં કોકના પડી ગયા હોય તો તને કને કીધું ચમચાગીરી કરવાની ઓછી પણ ચમચા તું તારું કામ કર આમ પેલી શેઠ ના હોય તો પાડું નવરાઈ જાય પૈસો પી કાઢ એમ નહીં શેઠ મારે જે આચું હોય કેવા જોવો છે તું શાનો સત્યવાદી થઈ ગયો ન કરો ન કર એટલે શેઠ એ, ઘરે એ, તો આલી દેવો એ, પડે કોઈ કોકનું ખોટું ના લેવાય ઈ બાર્યા હી તને નહીં, આ રોમ- ઈ બાર્યા હી મી તો નહીં પડે પણ રોમ નું જો. ખાવ તો શીળા પડશે શીળાઓ પ્લાસ્ટિક ના સોની મોની જે કામ કરવાનું છે ને એ કર ને ગમે તને કાઢી મેલે એ તું ન કરજે ન કર તને તારા મારા ઘેર આવવાનું જ નહીં ન કર પછી પ્લાસ્ટિક ના ને લોખંડ ના ચીરા પર છું લોખંડ ના મારો પગાર હાલવાન કરે હા, પગાર હાલવાન કરે હજી મહિનો પૂરો નહીં થયો મહિનો ના પહેલી તારીખ આવે ને એટલે હિસાબ કરી લઈ જજે નાકરું તો ન કશું નહીં થાય હેર, હીરા તો હું લેવાનો કે લેવાનો ધ્યાન રાખજો તને આલે હઈ દે તને લે હા, કાર્ય મારો ઓળશો જોક હીરા લેવા છે આ જોડિયા લેવું ખાવું કોઈ નહીં અને વચ્ચે પાછો ટપ દઈ ટપકી પડે છે કોને મારા પાઠ ભણાવવો પડશે ને કારે ગામમાં જઈને વાતો કરશે ને કે સના ભગત ને હીરા લેતા અને અડધો ભાગ નહીં હાલતા તો ગામમાં મારી આબરૂ કાઢશે હવે તો આનું કોક લાલચ ચાલવી પડશે એ જોડિયા હા શેનાભાઈ ઓય ઓય એટલે હું છે તે તમે આ આતરમાં લાફો મેલે ઓછો છે હજી મારો અમારે છે મને. બે બીજા મેલે બરા સોનો મને બે ખાટલા એટલે તને ખબર છે મને હીરા જડે એવું? શેઠ કોઈ વૈકણ હું કામ કરવા રહું છું તમારો માર ખાવા નહીં રહેતો વૈકણ હવે તે તમે આ લાફાન બાફા મેલો છો મેં હું ખોટું કીધું છે અરે બધી વાત જવા દે તારો પગાર કેટલો હ 3000 રૂપિયા 4000 આલે પણ ગામમાં વાત ના કરતો કોઈને હું વાત કરો છો કઈ શેઠ સના ભગત ની હીરા જડે ભાગ નહીં હાલતા એવું કોઈને કહેતો ના હીરા જ્યાં પૂછવામાં મારા હું લેવા અને કોઈ પૂછવા આવે ને હા. તો કહી દેવાનું કે અડધો ભાગ સના ભગત ને હાલ દીધો હ હઉ હું તો કહી દઉં કાલી દીધો છે 4000 ફાઇનલ 4000 ફાઇનલ તારા ભાઈ અને દિવાળી પણ બોનસ મોઢા તારું મારી દેજે અને દિવાળી બોનસ અરે દિવાળી બોનસ આલ્યો તને દુખતું નહીં આલે નવું હા વાંધો નહીં તો તમે તાર હો જુઠ્ઠું બોલવાનો છે ને તોય બોલી નાખશો તમે એવું કઈ ટેન્શન લ્યો છો ગમે તે હું કહું ને એમ જ તારે કરવાનું આ હારું. તને કીધું ને હા રે હું આ જાહેર કોમ વર્તી હા, બે કોમ ત્રણ કર કોમ સામે કર હાશ, સારું કર્યું આ જોડિયાનું પટાઈ દીધો ન કારે આખા ગામમાં પાછો ફૂંકોત કે સના ભગત ને હીરા જડાશે ને ભાગ નહીં હાલતો ભલે 1000 રૂપિયા તો હાલવા પડી પણ હીરાના પૈસા તો આવશે કે ઘણા બધા મારો બેટો હારું થયું હંગાતીએ તો મને કીધું કે કોક જડ્યું છે કે એકલો ખીચામ ગાલીને લઈ જાય પાછો ઘેર આ મારા હગા હાથે શેઠને હીરા લે તોય મોનતો નહીં શેઠ અને એના ઈકણ હું જેટલી ઈમાનદારીથી કામ કરતો હતો તો એ આ મારા ઈમાનદારીનું અને મારા નસીબનું એ બધું લઈ ગયો અને મોનતો નહીં લે કેટલા રૂપિયા ભેગા કરે તું કેટલા રૂપિયા ભેગા કરે અને આ સુધી તારા ઈકણ જેટલી ઈમાનદારી કામ કરી તોય તું મારું લગીનનું રાખ્યું નહીં આમ મારો કાયદેસર અડધો ભાગ હતો એ હું માગતો તો થોડું ઘણું મને મોય હાલી હોત તોય મારું મન વારત પણ મને હમુરદું ના હાલ્યું મને કાઢી મેક્યો મારી મજૂરી કરેલી મને ના હાલ્યું કે મહિનો નહીં થયો બોલો અમુક અનુ મારે કોક કરવું પડશે અને ના હોય ને તો હું ગામમાં જાઉં અને ગામના આગેવાનો પાસે કો તો સરપંચ પાસે જાઉં તે મારો ન્યાય અલાવ વરી કોક બધું સારું કામ કરો છો ગામમાં વાતો તમારી જ થોય છે શંભુજી જો મી ખરો ને ગામમાં જાનનો સરપંચ થયો ને તાણે બિલકુલ મારો સ્વાર્થ રાખ્યો નહીં નહીં જે રાખ્યો. મારા પાસે મોટી આશાઓ લઈને આવ્યા છે ને બધાની આશાઓ પૂરી કરી છે પેલા વિરોધી મેલ્લા વાળા હતા ને એ એવાનું કોમ આવ્યું ને તો અમે બધું કરાવી દીધું અને આપડે તો કરવું જ પડે પછી એ પાછળથી વિચારે ને તું આલ્યો તો કે નતો આલ્યો આમ બધાનો સૌનો સાથ ને સૌનો વિકાસ બસ. એ રીતના તમે હેડો તો ગટર લાઈન નખાઈ દીધી ઈકણીઓ ખરું ને ગુડો હા. બરોબર પાણી ભરાઈ હતું મને ખબર છે આપણે ત્યાં સાધન લઈને નીકળવું હોય ને ઓહો. તો ઉપરથી આપણો લુગડો બગડતો તમ- સીધી લાઈન નખાય ને તે તળાવમાં તે બધું પાણી અત્યારે જતું રહેશે તળાવમાં તમારે ત્યાં વિચારતી હેડાય કહો છે આવતા 5 વર્ષથી આખું ગામ એવું જ કેવું જોવે કે બગાલાલભાઈ આપણે બિનારી બરોબર છે હા તો એવી જ કરું છું પણ મજા કે આજ સુધી ગામમાં ઘણા સરપંચ આવી હા, ગયા હા. કોઈને ઈ ટાંકી પાછી કરી નહીં પણ કે બગાજી તમે સરપંચ આયા ને એના છેડી કે ગામમાં કોઈ કોમ બાકી મેલ્યું નહીં અમે એક કામ સારું કરવાનું છે આપડે વળી પાછું હું રહી ગયું ગામમાં દવાખાનું નહીં ખબર છે ઓહો, વાત લાખ રૂપિયાની કરી મારા મગજમાં આ વાત તો શાની ખટકતી હતી કે આપણો અહીંથી 50-50 કિલોમીટર દૂર દવાખાને જવું પડે છે હા, અને હા. અમુક ટાઈમ ખરા ને
કે છે બગડી જાય બગડી છે. માણસ ની દવા કોને પોકારતા બચારા કોઈ મરી જાય છે હા. કોઈનો ભાગ તૂટ વધાર થઈ જાય છે કોઈનું કોક આઘું પાછું થઈ જાય છે અને વધારે તો મને ચિંતા કરી છે ખબર છે ડિલિવરી વાળી બહેનો હા એ વાત સાચી છે. રોડ તો કમ્પ્લીટ કરાવી દીધો એટલે કશો વાંધો નહીં આ વખત તાલુકામાં જઈએ ને એટલે દવાખાનાનું ભલા કરો. હાથ પગ જોડવા પડે તો જોડી ના જ છે ના ના તો પણ તમે ગામ વાળાને દવાખાનાનું ચૂક કરી નાખવું છે અને ગામમાં દેખાય વિકાસ નહીં દેખાતો. ગામમાં એક વખત દવાખાનું થઈ જાય ને તો ઘણા માણસોની દુઆઓ મળે મળે મળે. એ ભગવાનના ચોપડે તો લખા કે ગામના ચોપડે નહીં અને બીજી લખાય વાત- નહીં પેલો છોકરો કેટલો રાજી થયો. ચોમાહાનો પેલો પત્ર વાળો રૂમ હતો ને પાણી ટપકતું ટપકતું મેં તમે બેહીને આપતો છોકરો લખવા માટે તમે તરત એનું કામ લીધું. આ અત્યારે રૂપાળી મસ્ત ધાબાવાળી શાળાઓ થઈ ગઈ. છોકરો છો મારો ઓળખો કિલોલમાં ફરી હતી. અમુક કોઈ ચિંતા ખરી કશું ને સાહેબ આયા તા મારા પાસે અને સાહેબ મને કે સરપંચ આ શાળા માટે કે તમે આટલું કામ કરી આલો કે અત્યાર સુધી બધાને હાથ પગ જોડીને થાચો હા. કોઈ સરપંચ ને કે હવ ના ઘરનું કર્યું છે અને સાહેબ- મેં કીધું હળો સાહેબ કરીએ છીએ તાલુકામાં પહોંચ્યો બીજા જ દાડે અને સીધું કોમ લાવી અને મેં કહી દેવરાયું પણ ખરા ને સાહેબ કહેતા હતા હા કે આટલા વર્ષથી હું નોકરી કરું છું ને પણ કે પગાલાલ જેવો સરપંચ કે પહેલી વખત જોયો. મેં કહું પગાલાલ ની તો વાત જવા દો. પગાલાલ ના બાપો એવી જ સરપંચગીરી કરતા હતા. આવો આવ્યો ને બેહો. તો બેહો બેહો આમ આમ ઉતરી ગયેલો મોઢું લઈને આવ્યો છે તે ઉતરી જઈને કરી જવું મોઢું થઈ જાય હું કરું કે ડેપોટી અમે ચિંતા કરે નહીં. તમારા જેવા ગામમાં ગરીબ માણસો છે ને સરપંચ ને રે કામ લીધું છે. તારું ઘર ખરું ને થઈ ગયા. લખીને મેકલ્યું છે પાસ થઈ કોનું જાય. કરજો, હો, કોક સરપંચ કરો. ઘરની ચિંતા નહીં પણ તમારા કોઈ ગામ- સહી સિક્કા કરાવવા છે ના આપણા ગામમાં એવા માણસો છે ને એના લીધે હું રખડી પડ્યો એટલે તમારા જોડી આવ્યો છું સરપંચ કેમ રખડી પડ્યો એટલે કોઈ સમજાતું નહીં. હું પેલા સનાજી ના એક નોકર નતો રહ્યો એથી મને કાઢી મેલ્યો આ ભાઈ. હાથી રહ્યો તો એમ કે ને હા એ હાથી રહેતો ને ભાઈ મને પેલા કાઢી શનુજી મેલ્યો. નહીં. સનાજી શેઠ. ઓહો બરાબર. ઈવા નહીં હતા. સરપંચ તમારે મને ન્યાય લાવવાનો છે મારા અંગત વિશ્વાસઘાત થયો છે એવું તારા તો હું અંગાથી થયું. વિશ્વાસઘાત. હા મારા અંગત વિશ્વાસઘાત થયો છે અને હું જે શેઠના ઈકણ હતો ને એને જ મારા અંગત વિશ્વાસઘાત કર્યો કયો સરપંચ હું કરું કયો તારા હંગાથી વિશ્વાસઘાત કર્યો મારા અંગાથી અને એ તારા શેઠિયાઈ? મારા શેઠીએ જે પગાર લેવાનો હતો ને એ તો પગાર નહીં હાલે એમ કે પગાર- પગાર તો ખરો ને એને આલી દેવો પડશે પગાર તો ઠીક છે સરપંચ પણ જે મારા નસીબ નું હતું ને એ બધું લઈ ગયો હેર્યો તારા નસીબ ને એરા જોતી લઈ ગયા. સરપંચ અમે શેઠ ને બે જતા હતા બજારમાં ખાતર લેવા બરોબર અમે એરે મોરી હેઠતા હતા હું ઈવાના પાછળ હેઠતો હતો સરપંચ મને જરી પોટલી તે ઈવાનું મેં આલી પોટલી અમે ઈવાય ખરો ને ખોલી તે અંદર થી નીકળે હીરા અમે મને એરે હું કેવા માંડ્યા કે હું તને ઘેર જઈ અને ભાગ આલ દે હાલ મને માથું ચડ્યું હતું આપણે બજારમાં જવું નહીં બરોબર. તે અમે બે જણા ઘેર આયા એટલે બોર્ડ બોલવા માંડે મને કે કચો આનો ભાગ હું ધર્યું તું કોઈ ધર્યું નહીં ને એવું બધું કરવા આવું માંડે કેવા માંડે. હા કિસાને ધર્યા હતા ને એવું બધું કરવા માંડે એટલે હીરાની પોટલી હતી આમ તું જોઈ તું ફાઈનલ ફાઇનલી ખોલીને જોયું છે ને અંદર થી આવરા નાના નાના ધોરા હીરા નીકળ્યા છે ધોળા હતા. ધોરા હતા આવી વાત છે એમ હા એવી અને વાત પોટલી છે. હાની બોધેલી હતી. પોટલી ખરી ને આવરું લાલ ગાભો તો ઈમો હતી બરોબર. બરોબર. અને પછી ઘેર જ્યાં છેડી ફરી ગયા કે ફરી મારે ગયા. તને કશું નહીં અને હાલવાનું એ તો ઠીક છે મને હીરોમાં તો ભલે ભાગ ના લે પણ જે આટલા દાડા કામ કર્યું છે ને હા. એ નોકરી ના પૈસા આલવાનું ના કીએ ને મને કાઢી મેલો હું કાઢી તો- મેલ્યો. હા હું તો રખડી પડ્યો કે જોયું? સરપંચ કરું હું શંભુજી જોયું જોયું ને શેઠ થઈ અને નોકરનો ભાગે ના આલ્યો કે નોકરનો પગારે ના આલ્યો આ ભાગ આલવો પડતો હતો ને એટલે તગડી મેલ્યો આમાં- ચિંતા કરે નહીં અમે તારા હંગાથી જ છીએ તું હાચો છે ને તો તારા કાયદેસર તારા નસીબનું છે ને એ તને અડધું હલાવશું પહાણ રહી ખરેખર સરપંચ આ તો ખોટું થઈ ગયું છો. ચિંતા કરશો નહીં કોને શંભુજી ન્યાય હલાવવો પડશે. ન્યાય તો અને મળશે જ પણ તું હાચો છે ને હાચો હાચો એકદમ હાચો હેડો એના ઘેર અહીં આલા મત કર. જમણા. ઘેર જ જવું પડશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી આનો માલિક આરો માલિક હશે હીરોનો તો કાયદેસરના એના ભાગના એના હાલવા જ મહેનતના અને એના નસીબના જે થઈ એ બધા પૈસા અને હીરા હાલવા પડશે હાલવા પડશે, હાલવા તમે પડશે. ટેકામાં રહેજો બાકી અરે, તો હું હું બેઠો ટેકામાં જ છું છું. હું કોઈ ગામનો સરપંચ છું કોઈ હાલી મુવાલી માણસ નહીં બરોબર હું એવું સરપંચ નહીં. રોણક થી બોલું તો બરોબર નકર ના હાલું તો પછી મને એ રીતના લેતા આવડે છે અરે, બધો વાં કરીએ ઈ થઈને. હાલો. શું ને એનો તારે મને હાચો હાચો જવાબ આલી દેવાનો હા, હું બાકી તો હાચો સરપંચ હાચો ને તે હાચો જવાબ આલી જ ગયો હતો લ્યો ચેટ તો તારા ઘેર જ છે પગાલાલ સરપંચ આવો આવો આ તો ડેપ્યુટી ને સરપંચ બે છૂટી ગયા છો
હારું શંભુજી બેહો, હું મોતો લાવું. અમે તો બેઠા તમારા જેવા અમે તમારા ઘેર ખાટલા તોડવા નહીં આયા, અમે થોડા કોમથી આયા છીએ આ બાજુ. ઘણો મોટો ખાટલો લાયા તમે તો. એ ના હોય ને તો તમે બેહો એમાં. એવું કરું? હઉ. એ કશો તમારા- વાંધો નહીં, હું બેહું. તમારા લાયક છે રે. કંજૂસ નહીં દેખાતા, ખાટલા ઉપરથી એ ખબર પડી જાય. બેસ બેસ તું તાર બેસ, ચિંતા કર્યા વગર બેસ. ઓળખો કોને છો? લઈને આવ્યા છો? આપણા ગામનો છે. અરે મારા ઈ બાજુ રહીને જો મને એવું રખતો હોય, એટલે કોઈ હું ગોડો મણો જ છું. તો પછી ભાજ્યોને કાઢી છે મેલો છો. હા બાજુનું જોર આવે છે ને, ત્રણ દાડે પૈસા માગે છે, અને મારો તો વકણ શકણ બેંક છે, તે કાઢીને હાલે નીવણ હાલું. બરાબર. મજૂરી કરવી એટલું હાલું. સાચી વાત છે. તું એટલું જ માગો કે તને શું વધારે માગે? એ બધી બોલો. વાતો જવા દો, જેમ વાત લઈને આ છે વાત કરો. હું વાત લઈને આયા. ગામના મોટા શેઠ છો તો પછી શેઠ પણ રાખો કે ગામમાં આટલી બધી આબરૂ છે ને હું કરાવ આમ કરો છો? તાણે તને ગામમાં તો કાઢી મારી આબરૂ. ગોપાળ એમ કે છે કે મારો પગારે આલ્યો નહીં અને મને તગડી મેલ્યો અને કોક મને પગારમાંથી ના કરતું હોય તો આલુ કે. ચલો પગાર ખરો માં સાહેબ કઈ નાસી હોય છે તે નેકરા. સારું હેડો એમાં અમે તમારા હું કંટાળી આંગાથી. જાઉં. બરાબર કોનની બૂટ છેલ્લાજી, તમે મારી વાત સાંભળો. હા તો તમારી વાત હોભરું. હું વાત લઈને આયા છો. બેહો, શાંતિથી બેહો. આ ગોપાળ તમારી હતો ને. હા, મીસો જુઠ્ઠું બોલ્યો. હા, એ આઈ બધી નતો. વાત તો બરાબર છે પણ કોકના નસીબનું હોય એમાંથી અડધું ખવાય ખરું આપડે? હા. આખે આખું ખાઈ જવાય? અને એમ હું ખાઉં? હા શાનો બગાડ? ઓવે બીજાનું નસીબનું. ઓવે અરે મને ફૂટી નાખરે બગાડ. આ ગોપાળના નસીબનું અડધું તમે ખાઈ ગયા છો અને ઓહો, અડધું ખબર એને- પડી તમે આગેવાનો લંચામાં આયા છો ગોપાલ. ખરું ને, અમે ફૂટીને કરવાનું જ છે. જો તું હાલ બોલે ને એ તો આનો બગા. મુઢો જ છે એ બધું. હું મોઢો જ કહી દઉં છું. અમે બે પેલા તો ખરા ને મોનથી વાત કરો. હા તે બગાલાલ સરપંચ. હા એમ કશો વાંધો નહીં, બગાલાલ સરપંચ ઈ રાહ જડ્યા હતા ને, પણ કાયદેસરનો હું એનો ભાગ આલી દીધો છે. આજ સુધી સેના ભગતના હિસાબમાં પાયલી ને કરતી હોય ને તો હું એને ગણી ના દઉં આ છું. તો અમાર તો એનો બા- ભાગ આલ્યો હોય તો એનો અમારા પાસે શેમ આવ્યો કે ભાગ જ નહીં આલ્યો? બધું લેવું છે આ તો બધું. જો બગાલાલ સરપંચ, તમે શંભુજી બે હંગાતી જતા હોય, બાર નેકરે હોય હા અને 25 ધર તો ભાગ કેટલા પર? અડધો અડધો ભાગ. તો પછી અડધો તો ગોપાળને આલી દીધો છે. વાં તો આખું ખાવું છે. એ જુઠ્ઠું બોલશે ને મારે- હું જુઠ્ઠું બોલું? મને કશું હાલ્યું નહીં. હું આ બધી કોઈની પાયલી ખાધી છે? છેલ્લાજી, છેલ્લાજી, મારી વાત સાંભળો. તમે અડધા વાંધા હાલી દીધા છે. મને એક હીરો હાલ્યો ને તોય મને વારો ગોપાળિયા, તમારા બાપડો, પાસે કોઈ તું સબૂત ગમે નથી. તેટલો લઈને આવીને પણ હું અડધો ભાગ તને આલી દીધો. હા, બકાવાની શાંતિ વાતો રાખો કરે. ને, ઢીલા પડો. તમે ઓને અડધા એ મને ભાગે- આલ્યો ને. આ ફાટેલો લુગડો પહેરી ના ફરતો હોય ગામમાં. આમાં રોતો ફાટેલો રોતો ના પેરેક ફરતો હોય. ચંપલે ના પહેરે એમાં મારે શું જોવાનું આવે છે? પણ ભગાલાલ, મારી વાત સાંભળો. આ તમારા હિસાબ જેવા છે ગામમાં પાયલી પાયલીના બધા ધોળું તમે છું. કેટલો રૂપિયો ખાધો મેં? આપણા હિસાબ નહીં જોવા. તમે અડધા ભાગ આલ્યો અને ભાઈને આ આલી દીધો હે ને? તો તમારા પાસે કોઈક સબૂત તો હશે હા, કે? બતાવો સબૂત કે તમે ઓને અડધો અચ્છા ને, ભાગ આલ્યો તો છો. મને ખબર હતી. હા. ખબર હતી કે ગોપાળીઓ ગામમાંથી કોઈકનો આખા ગામવાળો લઈને આવશે, એટલા માટે તો સબૂત છે જ મારા પાસે. હા, હું તો કોઈ બોલો. ખોટો નહીં. એ જોડિયા, સાચી વાત છે ને? સાચી વાત. આ સરપંચ મને હજી મેં જોડિયા તો કોઈ કીધું તો આ નહીં. નહીં કીધું, નહીં કીધું. જોરા, હું થયું છે લડાઈ થઈ જ ગમો તારા હને ગોળું પડશેલું હોય છે લડાઈઓ વાળો. ગામમાં એ કોઈ લડાઈ જોરા, થતી નહીં. અમને આ ગોપાળ બેન રાહ જડ્યા હતા. એનો કાયદેસરનો અડધો ભાગ બી ગોપાળ ને આલી દીધો. પણ આને ગોપાળીઓ કે છે બગાલાલ સરપંચ જીવન 2 જણા લઈને આવ્યો છે કે મેં ભાગ આલ્યો નહીં. તમે મને એમ આવે છે. બોલો, તમે બંધ થઈ જાઓ. એટલે જોરિયા તારા શેઠને ગોપાળને અડધો ભાગ આલ્યો છે હીરોમો? આલો જ છે ને સરપંચ મારી પાક્કું? પાક્કું એના 2 જણા બજારમાં જ્યાં હતા ને ઈથી આવીને પાછું વૈકણ 2 જણા બેહીને ભાગ પાડતા હતા. મી જોયા છે ને બેની એ સરપંચ જુઠ્ઠું બોલે છે. આ જોરિયો ખરો જુઠ્ઠું બોલે છે. શેઠ ઉપર ખોટો આરોપ નશે ને લે પપ્પા, તને એ શરમ આવતી નહીં? મારી આબરૂ કઢાવવા તું એકલ લઈને આવ્યો છું મને? આબરૂ નહીં, આ માણસ બનેલો છે. જુઠ્ઠું એ, બોલે છે, તું જુઠ્ઠું. બનેલો છે અને મન બનાવવા આવ્યો છું એકણ. હું બનેલો હોત ને તો એ વખતે તમે ના લેવત. હું રસ્તામાં શેરી હતો ને તારે તમે હાથમાં ના લેવત પોટલી. હા, તમને ખેતરમાં અવાજ નતો, હીરો પાછળ એ એકલો વખત હેઠતો ના હતો. લેવો. હીરોની પોટલી એ, હંતાઈ દીધી હોય. એ બગા, બેની હંગાતી જ નજર પડી હતી પોટલી પર. હંગાતી નહીં. જુઠ્ઠું બોલે છે. હંગાતી હમણાં નહીં. ચાર આલી એ, દીધો. એ, સનાજી મેલવાની વાતો ના કરતા અને તારા પાલકા બગા. તારે? એ બગા, મારી વાતો ભરજો. સરપંચ હું આટલો ઉભો હતો ને એના 2 જણા વૈકણ વેચતા હતા ગોપાલ હવે ઓય, ઓય. આયો, આયો.
ઈ તો મારી ગામમાં આબરૂ કાઢી એવું કર્યું છે. મેં મારા જીવનમાં કોઈ દાડ ખોટું કર્યું નહીં અને મારે અત્યારે જેટલું વાપરવા વખત છે. પેલો કે છે કે ભાગ આલી દીધો છે અને તું કીધું કે મને આલ્યો નહીં. સરપંચ નહીં આલે મને મારો વિશ્વાસ રાખો મારું ઘરું કપાઈ જાય પણ હું જુઠ્ઠું ના બોલું સરપંચ. સારું એક કામ કર, હા ચોકન જતા હતા ને શું થયું તું? અમે ખાતર લેવા જતા હતા અને તાણે ધર્યા હતા મને હીરા. એટલે હીરા ઢોળાઈ ગયેલા હતા ભૂઈ? ના ડોરાઈ ગયેલા નતા, લાલ પોટલીમાં બંધેલા હતા તાણે મને ધર્યા હતા. બરાબર. અને હું જુઠ્ઠું ના બોલું ને એ વખત મારું લાલ પોટલી મતન લાલ પોટલી કશો અદ્ભુત બેસી જાય. એના ભાઈ આ બાજુ આવજો. વખત મારું આવ્યો. શું કામ છે? કોમ સા આવો તો ખરા. ભાગ પાડી દીધા હે ને? કશો વાંધો નહીં, એ તમારે જ રાખવાના છે, અમારે કોઈ જોતા ના, નહીં. ના, કોઈનું આરામનું જોતું નહીં બગાડો. આવો 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 આવો. હાલ ખબર મળી ગઈ. ઠેકાણું નહીં પડે, ઓમ નહીં પડે. અને ચિંતા કરશો ને પોચ પછી તમારે જોશે ને તો હું આલે હા, પછી મારે એવું લેવું નહીં પણ આ તમે હીરા ચડાવી વાત હાચી પેલા એ કહેજો. તમે ચોકન આ જતા વાત હતા. સાચી. અમે જતા હતા બજારમાં ખાતર લેવા. બરોબર. હા એટલે ઢોળાઈ ગયેલા હતા ભૂઈ જમીન ના ઉપર? ના ના બગાલાલ ઢોળી જેલા થોડા હીરા હતા છે. હા. લાલ પોટલી હતી ને એમાં બંધેલા હતા. બરોબર. અને કાયદેસર મેં ભાગ હાલ દીધા. બરોબર. પણ અત્યારે બધાનું કારણ મોઢું આખું ખાવા ના ના જોવાનું. વાત થાય હાચા હાચા હો, હાચા. બે, બે. અને હું કોઈના રૂપિયા ખાતો નાની નથી. નાની મને ખબર હતી ભગત કરો ને કમ્પ્લેટ સાચો માણસ હશે. એક વસ્તુની સમજણ પડી શંભુજી, બે માણસોનો જવાબ એક એક જ આવ્યો છે હા. કહેવાનો મતલબ કે લાલ પોટલીમાં હીરા હતા ને હતા. હવે એક કામ કરો પેલા ને બોલાવો એ કેતો તો મારી રૂબરૂમાં ભાગ પાડી નાખ. એ જોરા અમે વાત કરો. અમે જોડિયાને ભાગ હલાવી શકો હું તમે તો. ના ના ભાગ નહીં હલાવતા. જોરા એટલે તારા શેઠ ને અને પેલા ગોપાલ ને હીરા જડાય વાત સાચી ખરાબ. સાચી વાત છે, જડે છે બે જણા બજારમાં જતા હતા ને ખાતર લેવા. હા. ઈકન રસ્તામાં જડે છે હીરા. વાપર, તું અડધો કોઈ- ભાગ કાયદેસર નો આલ્યો છે હોય. અડધો ભાગ કમ્પ્લીટ આલે છે, મારી રૂબરૂમાં આલ્યો છે ભાગીને. સાચું બોલજે જે હોય મારી વાત તું કરો ને તારા શેઠના વાળો બોલતો હોય ને એવું લાગે છે અમર. ને સાચું બોલ. તમે કહેતા હો તો ગળા ના હંબસ, હું કા જૂઠું બોલું. એટલે ખબર હા. હીરા અઢાર ધાબ એ વેચ્યા છે ભાગ પાડ્યા તા. મારી રૂબરૂમાં ભાગ પાડ્યા છે. સારું હે વેચ્યા તો ભલે વેચ્યા. કેવા હતા હીરા? લાલ પીળા હતા, અંદર આમ ચમકતા હતા. તમે જોજો છો. બરોબર. હમો હતા. ડબ્બીમાં કાચની આવડી ડબ્બી હતી ને, હાલો હતા. ગહળો. શંભુજી લોચા તો સીધ સમજણ પડી જાય ને. આ ઓય ખરા ને જોયા જ નહીં ભાગ પાડતા. આ બધું તું કરે છે એ વાત તો ખબર પડી જ જાય. હું કર્યું જોરા બરાબર ને. કમ્પ્લીટ છે. એ તો વાત સાચી જ છે કે તમે નીરા દળ્યા છે બરોબર અને કાયદેસર ના ભાગે પાડ્યા છે. જોરા બતાવો. જોરા હવે હું આરામનો ખાવતો ઉપર વાળો નહીં બેસી સોનાજી તમે શાંતિ રાખો ઘડીવાર હો. હા જો. બસ ખબર. તમારા ભાજ્યાએ કીધું ઈરા અચ્છા, હમો હું તો ના હતા. બોલી ગયો. ઈરા હમો હતા. કાચની ડબ્બીમાં હતા આવડી. સેવા હતા. લાલ પીળા હતા, ચમકતા હતા. હા. બરોબર છે ને? હા જોરિયા તને બધી કશું વાતની ખબર નહીં અને તું ખરો ને હા. ઇમનમ તારા શેઠના ઓળો તણે જ હોય છે એટલે જે હોય એ હાચું પોપટના જેમ બોલી દા ને કા સરપંચની બે પટ્ટી ને એટલે ફટાઈ બોલી જાય. આ હીરા ભાગ પાટાલા તું હાજર હતો નતો સરપંચ. તો પછી આમ જુઠ્ઠું બોલે છે. હા કોકનું રાય લાવવાની વાત બોલે છે આવે ને. ને. એટલે ઘણું કપાઈ જાય કોઈ દાડો જુઠ્ઠું ના બોલે સમજો. તું સામે એવું કીધું કે મારી રૂબરૂમાં ભાગ પાડીને આલ્યા છે. ધનાજી ઉભા રહો. આ જોડિયાએ ના નાખ્યું. હવાની ના હવાની વાતો કરશો શું કે? નહીં. સરપંચ ઉભા રહો, કોક કહે છે કે શેઠને મારો. બોલ, બોલ જલ્દી. વખત અમે બેઠા હતા ને શેઠને બધા, હા. એટલે શેઠ કી તારો 3,000 પગાર છે ને એવો 4,000 પગાર કરી દઉં. ખાલી હું કહું ને એટલું કરવાનું. એટલે આ શેઠલે કીધું એમ તું કરી. ઓહો. વાસ્તવમાં મને અડધો ભાગ આલ્યો હતી જોયું નહીં ને. નહીં જોઈ કશું, હું જાણતો જ નતો લે, કશું. બોલો. 1000 રૂપિયા લાલચમાં આવ્યો તો, 1000 નહીં. ભરાયો, આ જોડિયાએ મને ભરાયો. એ, તું તો ભરાઈ રહેલો જ છે અને ગામમાં તારા હિસાબો કરેલા બધા ખરા ને અમને બધી ખબર છે. એક નંબરનો શેઠના નામ ઉપર તું તો ચોર છે ચોર. લાય હેડ, કામ કરો. હીરા કાઢ. કાઢ હીરા. કશો વાંધો નહીં, શંભુજી બેહન લેતો આવું છું. લેતો આવું છું નહીં લેતો આય. કમ્પ્લીટ ગણેલા તો હતા ને કેટલા છે? ગણેલા છે 8 હીરા છે. 8 હીરા છે એમ ને? ઓહો. કાયદેસરના તારા તને 4 મળી જાય. આ શેઠના નામ ઉપર કલંક છે કલંક. લે બગા તારા હીરા. મારા નહીં ગોપાળના. જોઈને. આમાં તો જોઈને શાંતિ થાય ને. ગોપાળજી આ બાજુ આવો. આવું. એક નજર મારો. આ તો હતા ને હા જાજ. બરોબર છે ને? બરોબર બરોબર. સરપંચ એવા છે, તું જો મારી તું જો ધોળા છે આ તો. શંભુજી હા. મારી વાત સાંભળો.
કાયદેસરનું ચોરીનું કામ તો છના ભગત ને કર્યું જ છે બરોબર એ, છે? મેં કીધું ચોરી શું કરી છે? એટલે હું કઉ છું કે આનો હાચો માલિક રહ્યો ને આ જ છે. ગોપાળ જ છે. એટલે ઓન ખરો ને આમાંથી એક હીરોય નહીં મળે. લે તારા નસીબનું છે અને બધું તું રાખ. હા. સરપંચ જો મારી વાત સાંભળો, બધું હું નહીં રાખું. ચાર હીરાને તમે રાખો. અમારે શું કરવા છે ભાઈ? ના, 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 આમાંથી ના. ના દો, હો ભાઈ. તો તમે ના રાખો તો ગામમાં કોક સારું કામ કરજો, કોક વિકાસમાં કામમાં લેજો. આ એ વાત બરોબર બરોબર છે. છે. ચાર હીરા તમે રાખો, ચાર હું રાખું. એ બગા એક તો હાલતો જજે ને. બૂટ છે, ચંપલ છે, સારું 100 નંબરનું. લેવું હોય તો ગોપાલ, શરમ વગરના ઢોકણી પોણી લઈને ડૂબી માર કે પોતાના ભાજ્યો હંગાતી આવી ગદ્દારી કરે છે, તને શરમ નહીં આવતી? હાલ દીધા ને. આલી દીધા, એનો માલિક એ તો એના જ થોય. સરપંચ ના હોય ને તો લ્યો, 2 હીરા ખરા ને એ મારા શેઠને આલો. ભલે વળી પાછા આમ કાયમ થી વાના એકર હું રેલો ને એક મારે જીન હમુર દેવું ના કરે. જોયું? બીજી વાર છે બગાઓ. જીવાડો નહીં, આઈની ઈમાનદારી બોલે છે, ઈમાનદારી. તમે એના હંગાતી ગદ્દારી કરી છતો એના મનમાં પાપ નહીં, અને એના મનમાં પાપ નહીં ને એનું પહેલું જ ઉદાહરણ એ છે કે તમે 2 દાડા ખાતર લેવા જા અને આ પોટલી ધરી હતી ને એકલા હંતાડી હોત તો હંતાડી જોત. એનો એટલો બધો વિશ્વાસઘાતી માણસ નહીં. લ્યો શરમ આપી દો તમને, તમારા માટે આટલું કરે છે. હેડ ગોપાલ, રેડો. અને આજ છેલ્લી તનિયા શરમ આપી અને દો. તું આવા પાછો નીકળ ફરે પડ્યો ને. છે. તું 1000 રૂપિયાની લાલચમાં કોકને આવું ના કરતો, જુઠ્ઠું ના બોલતો. એ સરપંચ ઉભા રહો, ઉભા. તું છે હેડેલા જોડીએ શેરી શેરી તને કોઈ હીરા નહીં જડે. તે મને હીરા નહીં જવા, પણ મને હાચું રતન ગળી ગયું છે. હું સરપંચ આજથી તમારા એ નોકરી છૂટો. ઓયથી હું ગોપાળિયાની નોકરી જાઉં છું, અને તમારી તો નોકરી કરાતી હશે. આ ગોપાળિયાની ગદ્દારી કરી એવી કાલ મારા અંગત ગદ્દારી કરો તો તમે તો ચોર માણસ છો. હડો હડો ચાલો. મારો ઓળશો હીરા જરા લઈને નોકરે હંગાતી લેતો જો આ તો કશો હતો ને કેટલા દાડા પૈસા રાખો તો પૈસા લેવા તો તેના બગાડ નહીં જ આવશો.